સુરત જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લીધે અત્યારે ખાડીપુર જેવી સ્થિતિ ફરી એકવાર સર્જાઈ છે અને પ્રશાસન દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કે લોકો ધ્યાન રાખે, સ્થળાંતરિત કરે અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા માઇક પર પણ એનાઉન્સ કરવામાં આવ્યું હતું જેથી કરીને કોઈ જોખમ ન સર્જાય તેની તકેદારી રખાય। જયનગર વિસ્તારના તમામ રહેવાસીઓને જણાવવાનું કે ખાડીના લેવલ વધવાથી આપને વિનંતી છે કે અન્ય જગ્યા પર સ્થળાંતર થઈ જવા વિનંતી। જેવી કે એસએમસી દ્વારા ભીમનગર આવાસમાં સ્કૂલનું આયોજન કર્યું છે, ત્યાં આપને પોતાને સ્થળાંતર કરી સુરક્ષિત કરવામાં આવશે। તમામ એ જગ્યા વિઝિટ કરીને લોકોને ત્યાંથી બહાર કાઢવાની તૈયારી ચાલી છે। તમામ ઝોનના માધ્યમથી રિલીફ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે। તેથી જે જગ્યા ભયજનક સપાટી છે એ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી ભરીને વ્યવસ્થા માટે બધા તૈયાર છે। તો પ્રશાસન તૈયાર હોવાની વાત કરવામાં આવી રહી છે, કારણ કે ફરી એકવાર ખાડીપુરની સ્થિતિ સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। જે પ્રકારે દક્ષિણમાં વરસાદ વરસી રહ્યો છે અને સુરત સૌથી વધુ પ્રભાવિત થનાર જિલ્લાઓ શહેરોમાંનું એક છે, ત્યારે ખાડીનું લેવલ વધતા લોકોમાં ચિંતા છે।